નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. યુનિટ 3 એન્ડ ઇન્ટરવ્યૂ વિથ અરવિંદ કૃષ્ણમૂર્તિ, આપણો જે આજનો યુનિટ છે એમાં આપ સર્વેનું મિત્રો સ્વાગત છે. મિત્રો, આજના યુગમાં જેમ જેમ અવનવી શોધો થઈ, જેમ જેમ આપણે વધુ ને વધુ મોડર્ન થતા ગયા, તેમ તેમ આ બધી અવનવી ટેકનોલોજી કે જે વિકાસ થયો છે નવો, એનો ભોગ પર્યાવરણ બન્યું છે. સૌથી પહેલાં કોઈ બી ડેવલપમેન્ટ થયો હોય, બ્રિજ હોય, રસ્તા હોય, મકાન, સોસાયટી, સિટી ડેવલપમેન્ટ, વોટેવર, તો વૃક્ષ એનું સૌથી પહેલું ભોગ બન્યું હોય છે, આપણે જોઈ રહ્યા છીએ. મિત્રો, આજના લેસનમાં એન ઇન્ટરવ્યૂ વિથ અરવિંદ કૃષ્ણમૂર્તિ એક એન્વાયરમેન્ટાલિસ્ટ છે અને પોતે જે દરિયા કિનારાની જે સાફ સફાઈ છે, વોટર બોડીઝ જે છે અર્થ પર, એમના આસપાસના વિસ્તારની એ તમામ જળાશયોનું જે પ્રદૂષણ છે અને એની સાફ સફાઈ કેવી રીતે કરે છે, સુંદર મજાનો એક આદર્શ લેસન છે. આપણને ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે કે ભાઈ વોટર બોડીઝની અંદર આપણે જેમ તેમ પ્રદૂષણ કરતા હોઈએ છીએ તો એ ખરેખર યોગ્ય નથી. એમાં પણ જે જળસૃષ્ટિ રહે છે એમને પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. તો મિત્રો, જોઈશું આપણે લેસન આજનો એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. Arun Krishnamurthy was just 70 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષની ઉંમરના જ હતા અને ત્યારે જ એમણે એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનજીઓ કહીશું એને, તો 17 વર્ષની ઉંમરે એમણે એક એનજીઓની સ્થાપના કરીનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એનું એબ્રિવિએશન અહીં આપ્યું છે, શોર્ટ ફોર્મ EFI. બિગિનિંગ વિથ, અને આ સંસ્થા તમે જોજો, બિગિનિંગ વિથ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. ટુડે Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. અહીં સુધી જોયું મિત્રો. EFIની સ્થાપના કરી ત્યારે એની શરૂઆતમાં બિગિનિંગ વિથ ટર્ટલ વોક, એકદમ કાચબો કેવી ગતિએ ચાલતો હોય ધીમે ધીમે, એમ આને પણ કોઈ બી ફાઉન્ડેશનની આપણે સ્થાપના કરતા હોય તો એકદમ એને ગતિશીલ બની જતાં વાર લાગતો હોય છે મિત્રો. એટલે અહીંયા એને ટર્ટલ જે વોક આપી, એટલે કે કાચબાની ગતિ, એટલે કે ધીમી ગતિએ કામ શરૂ કર્યું. ટુ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, તો આની પ્રથમ જે શરૂઆતની જે ક્રિયાઓ છે તો એ કઈ હતી, તો ટુ સેવ ટર્ટલ એગ્સ. તો આ જે કામ છે તો કે ભાઈ કાચબાના ઈંડા છે એના બચાવને, યંગ હેચલિંગ્સ જે નાના બચ્ચાઓ છે ચેન્નઈમાં, એને બચાવવાથી એક શરૂઆત થઈ. તો આ એનજીઓ છે એનું સ્ટાર્ટિંગ બિગિનિંગ જે છે એ ચેન્નઈની અંદર કાચબાના ઈંડા બચાવવા, એના જે બચ્ચા છે એને બચાવવા માટે આ કરવામાં આવ્યું. ટુડે Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Puducherry. આજે અરુણ અને તેની ટીમના જે સ્વયંસેવકો છે એમણે જે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુડુચેરીના જે દરિયા કિનારાઓ જે છે, જળાશયો છે, વોટર બોડીઝ, એ બધાની એમણે સાફ સફાઈ કરી છે, ક્લીન કરી છે. આગળ જોઈએ મિત્રો. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ, એન્જ્યુઝ, પ્લાન્ટ્સ, ટ્રીઝ, educate people through street plays and also makes environmental friendly paper bags,
અહીંયા શું કહે છે કે ધ ટીમ ક્લીન્સ લેક, આ ટીમે માત્ર જળાશયો સાફ કરી એટલું જ નહીં, પણ એની સાથે શું કર્યું તો કે ભાઈ લેક્સ તળાવો સાફ કર્યા, સરોવરો સાફ કર્યા, બીચીસ એન્ડ ઝૂઝ દરિયા કિનારાઓ છે, પ્રાણી સંગ્રહાલયો છે, બરાબર છે, પ્લાન્ટ ટ્રીઝ એમણે વૃક્ષો રોપ્યા, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે શેરી નાટકો કરીને લોકોને અંદર જાગૃતિ લાવી, શિક્ષણ ફેલાવ્યું, એન્ડ મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ અને પર્યાવરણને સાનુકૂળ એવી પેપર બેગ, પ્લાસ્ટિક થેલીને પ્રાધાન્ય આપવાને બદલે પેપર બેગ્સ પણ લોકો માટે એમણે બનાવ્યું. Arun's team has students who join him when they were in class 7, continue to work with him even after 5 years. અરુણ જે છે એની વાત કરીએ છીએ. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ, અરુણની જે ટીમ છે જૂથ વોલેન્ટિયર્સની, એની અંદર ઘણા બધા સ્વયંસેવકો છે. એમાં જે વિદ્યાર્થીઓ છે એ 7મા ધોરણથી જોડાયા હતા. હુ જોઈન હિમ વેન દે વેર ઇન ક્લાસ 7, જે વિદ્યાર્થીઓ છે માત્ર 7મા ધોરણમાં હતા ત્યારે પણ જોડાયા હતા, અને ઇવન આફ્ટર 5 years 5 વર્ષ સુધી એમની સાથે અત્યારે હાલ સુધી કામ કર્યું છે. તો મિત્રો આપણે જોઈ શક્યા છે કે અરુણની જે કાર્યશૈલી છે, પર્યાવરણ પ્રત્યેનો એનો જે પ્રેમ છે, એણે પર્યાવરણના જે સજીવ સૃષ્ટિઓ છે, બરાબર છે, વોટર બોડીઝ ને બધું જે કંઈ પણ છે નેચરલ વસ્તુઓ, એની પ્રત્યે એણે પોતાનું જે કર્તવ્યનિષ્ઠ કામ કર્યું છે. તો 7મા ધોરણના વિદ્યાર્થીઓ પણ એની જે પ્રવૃત્તિ છે એનાથી પ્રભાવિત થયા અને એની સાથે આજે 5 વર્ષથી સતત પણ કામ કર્યું છે. આગળ જોઈશું મિત્રો. અહીંયા ઇન્ટરવ્યૂ થયું છે એમનું, એમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન્સ છે અરુણને પૂછવામાં આવ્યો છે એ આ પ્રમાણે છે. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અહીં પ્રશ્ન પૂછ્યો છે કે તમને એવો કયો અનુભવ એક બાળક તરીકે પ્રોત્સાહિત તમને કર્યા કે આ પ્રમાણે પર્યાવરણને લગતી તમે કોઈ એક્ટિવિટી કરો. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? મતલબ પર્યાવરણવાદી તમે બન્યા કે પર્યાવરણને લગતી જે પ્રવૃત્તિ કરવાની છે, તો એક બાળક તરીકે તમને એવો કયો અનુભવ થયો? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? આગળનો પ્રશ્ન છે કે તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? આ પ્રશ્ન પૂછ્યો છે ને ઇન્ટરવ્યુમાં. અરુણ જવાબ આપે છે મિત્રો, જોઈએ. A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. અરુણ જવાબ માંગે છે કે મારા ઘરની બાજુમાં, એક મિનિટ, એવું કે છે અહીંયા અરુણ કે ભાઈ મારા ઘરની બાજુમાં જ એક સરોવર હતું સુંદર મજાનું. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ. મારા ઘરની બાજુમાં એક સરસ મજાનું સરોવર હતું કે જેની અંદર ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને જે સ્નેક્સ છે, સાપ પણ છે, સરીસૃપ જાતિના ઘણી બધી પ્રાણીઓ. તો વોઝ હેવીલી પોલ્યુટેડ, અને આ જે લેક છે ખૂબ જ રીતે પ્રદૂષિત થઈ ચૂક્યું હતું. ઘરની બાજુની જ વાત કરી છે, પોતાના રેસિડેન્શિયલ એરિયાની. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને પોલ્યુટેડ થવાના કારણે it led to spread of mosquitoes, કે મચ્છરોનો ફેલાવો થયો અને સુંદર મજાનું જે સ્થળ છે એ એક અગલી નેબરહુડ એટલે ખરાબ પડોશનું જે વાતાવરણ કહેવાય એવું બની ગયું. મતલબ જે સરસ મજાનું સરોવર હતું અને લોકોએ એટલું બધું પોલ્યુટેડ કર્યું. તમે જુઓ તો અંદર કેટલી બધી વસ્તુઓ લોકો નાખતા હોય. આજે પણ આપણને ખબર છે કે આપણી બધી જ નકામી વસ્તુઓ, બરાબર છે, આપણે જાણે અજાણે બીજાને નુકસાન કરતા હોય એ પણ ખબર નહીં, અને આપણે જ્યાં ત્યાં ફેંકી દેતા હોય. અને આ સરસ મજાનું સ્થળ છે, આજે એકદમ દુર્ગંધ ફેલાવે એવું નેબરહુડ એટલે આડોશ પડોશમાં રહેલી જે વસ્તુ છે, આડોશ પડોશમાં એટલે કે પડોશની અંદર પોતાનું જે સ્થાન છે જ્યાં રહે છે એ સરસ મજાનું હતું, એના બદલે અત્યારે અગલી બની ગયું છે. ધીસ હર્ટ મી બેડલી. અરુણ કહે છે કે આ મને બહુ જ ખરાબ લાગ્યું,
કારણ કે આટલું સરસ મજાનું પ્લેસ હતું, એ પ્લેસને લોકોએ પ્રદૂષિત કરીને એટલું એનું પોલ્યુટેડ કરી દીધું. તો ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને મેં નક્કી કર્યું, હું ઈચ્છતો હતો કે હું આના માટે હું કંઈક કરું. I got together with a couple of my friends and cleaned the pond next to my house. This was the first activity. અને પછી મારા couple of my friends, એકાદ બે મિત્રો જે છે મારા, એ ભેગા મળીને અમે આખું જે તળાવ છે એને સાફ કરી દીધું મારા ઘરની બાજુમાં હતું એ. અને આ અમારી પ્રથમ એક્ટિવિટી હતી. તો અરુણની પ્રથમ એક્ટિવિટી કઈ હતી કે અરુણની નેબરહુડની અંદર જે પોન્ડ તળાવ આવેલું હતું, એ તળાવની એણે અને એના મિત્રો બધા ભેગા મળીને એની સફાઈ કરી. અને એ સફાઈ કરી એ એની પ્રથમ એક્ટિવિટી હતી. આગળનો પ્રશ્ન, ઇન્ટરવ્યુઅર બીજો પ્રશ્ન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તમને તમારા શિક્ષકો છે, તમારા માતા પિતા છે, એ બધા તરફથી તને કયો પ્રકારનો સહકાર મળ્યો? કારણ કે આપણે મિત્રો જ્યારે કોઈ પણ એક્ટિવિટી કરતા હોય ત્યારે આપણને આપણા માતા પિતાનો અને શિક્ષકોનો સહકાર મળવો જરૂરી છે. આજે તમે બધા મિત્રો ભણી રહ્યા છો, બરાબર છે, તો આપણા માતા પિતા આપણે એવું જ ઈચ્છે છે કે ભાઈ બધા મારું બાળક ચોપડી લઈને બેસી રહે, આખો દિવસ વાંચ કરે, બરાબર છે. તમે જો તમારા ઘેર ભણતા એમ કહો કે મમ્મી પપ્પા હું આજે મારા ગામનો જે કૂવો છે કે તળાવ છે અમે મિત્રો સાફ કરવા જઈએ છીએ, તો તમને ખરેખર ઘેરથી એવું પ્રોત્સાહન મળશે નહીં. એટલે અહીંયા એમ કહે છે કે અમને મારા માતા પિતા અને શિક્ષકોનો સપોર્ટ મળ્યો. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. કે ભાઈ તારો અભ્યાસ કરવાનો સમય હતો, બરાબર છે, અને તારો જે આ કામ કરવાનો હતો, જે તું આ પર્યાવરણને સ્વચ્છ બનાવવાની જે એક્ટિવિટી કરતો હતો, એ બંને વચ્ચે કોઈ કોન્ફ્લિક્ટ થતો હતો, કોઈ તકરાર થતી હતી, બંનેમાં કંઈ પ્રોબ્લેમ થતી હતી ખરી? અભ્યાસ એક બાજુ તું ભણી રહ્યો હતો, બીજી બાજુ તું આ પ્રકારની એક પ્રવૃત્તિ કરી રહ્યો હતો, બંનેમાં કોઈ પ્રશ્ન થતો હતો ક્યારે? શું કહે છે અરુણ, જોઈએ મિત્રો. I have supportive parents who understood that my interest was the environment. મને સહકાર આપનારા માતા પિતા હતા, સપોર્ટિવ પેરેન્ટ્સ, મારી વિરુદ્ધમાં નહોતા જતા. એટલે અહીંયા કહે છે કે મારા માતા પિતા મારો જે રસનો વિષય છે એ સમજે, એમને ખબર હતી કે મને પર્યાવરણમાં ઇન્ટરેસ્ટ છે. They have never stopped me from doing what I want. હું જે કંઈ પણ કરવા ઈચ્છતો હતો એમણે મને ક્યારેય રોક્યો નહીં. મારા મિત્રો પણ, મારા માતા પિતા પણ સમજતા હતા કે મારો ઇન્ટરેસ્ટનો જે વિષય છે, બરાબર, એ પર્યાવરણ છે. એટલે હું જે કંઈ પણ કામગીરી કરતો એમણે મને ક્યારેય રોક્યો નહીં. તો મારા તરફથી પણ મેં શું કર્યું? On my part, I also made sure that I did not fail my parents in any way. તો મારા તરફથી માતા પિતાએ મને સપોર્ટ આપ્યો, તો મારે પણ મારા તરફથી કંઈક કરવું જોઈએ. એટલે મારા તરફથી શું કર્યું? આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ, મેં એમને ખાતરી આપી કે હું કોઈ પણ રીતે મારા માતા પિતાને કોઈ હાનિ પહોંચાડવા દઈશ નહીં. એટલે કે એમને કોઈ પણ રીતે નિષ્ફળ થવા દઈશ નહીં. મતલબ હું કોઈ એવું કામ નહીં કરું કે કોઈ પણ વ્યક્તિ મારા માતા પિતાના વિરુદ્ધમાં બોલશે, કે એમને નિરાશા સાંપડે એવું કોઈ વ્યક્તિ એવો બિહેવિયર કોઈ કરશે મારા લીધે. એટલે મેં પણ એનું ધ્યાન રાખ્યું. ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇનટુ ધ એક્શન. મિત્રો, અહીંયા અરુણ કહે છે કે હું જ્યારે કોઈ પણ ક્રિયા કરું નવી, બરાબર છે, તો હું મારા માતા પિતાની રજા લેતો, હું એમને પૂછતો કે કોઈ પણ આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ, કે હું જે કંઈ પણ કામ કરવા જતો, તો એ કામની અંદર શરૂઆત કરતાં પહેલાં જ હું મારા માતા પિતાને પૂછતો, એમની સલાહ, કોઈ પણ ક્રિયાઓમાં કૂદી પડતા પહેલાં સલાહ લેતો. I have teachers who taught me how to go about things. I have teachers who taught me how to go about things. એટલે કે I have teachers, મારે શિક્ષકો પણ હતા. મિત્રો આગળ કહે છે કે મારા જે શિક્ષકો છે
એમણે મને શીખવ્યું. આઈ હેવ ટીચર્સ who taught me how to go about things. આ જે બધી વસ્તુઓ તું જે કામગીરી કરે છે એમાં કેવી રીતે આગળ વધવું એ પણ શિક્ષકોએ મને શીખવ્યું. દે ઓલ્સો taught me humility. એમણે મને ઉમદા બનવાનું શીખ્યું. કે છે કે એટલા માટે હ્યુમિલિટી મને શીખવી કે સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ ઓર એરોગન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. હ્યુમિલિટીની એટલા માટે જરૂર છે મિત્રો જીવનમાં કે અહીંયા અરુણ પણ પોતે કહે છે કે મારા શિક્ષકોએ મને એક ઉમદા વ્યક્તિ બનવાનું શીખ્યું, કારણ કે હું એક અહંકારી અને દંભી વ્યક્તિ ના બની જાઉં અને હું કોઈ મહાનાયક હોય. બરાબર છે, કારણ કે હું આ બધું પર્યાવરણનું કામ કરીને લખ્યું છે કે સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટલ વર્ક. કારણ કે આ બધું જ હું પર્યાવરણને લગતું હું સારું સારું કામ કરું છું, પર્યાવરણને બચાવું છું, એટલે હું આટલો પોપ્યુલર થઈ ગયો છું, સેલિબ્રિટી બની ગયો છું આટલી નાની ઉંમરમાં. તો મારા શિક્ષક મિત્રોએ મને એમ પણ શીખ્યું કે ભાઈ તારે એકદમ નોબેલ ઉમદા કાઇન્ડ બની રહેવું જોઈએ, અહંકારી કે દંભી ના બની જવાય. કારણ કે તું આ કામ કરે છે તો કદાચ તું એમ પણ સમજી લે થોડો પોપ્યુલર થઈ જાય તો હું સુપરસ્ટાર છું, મહાનાયક બની જાઉં છું. એટલા માટે આ બધું શિક્ષકોએ મને શીખવ્યું. તો શિક્ષકોનો પણ મિત્રો અહીંયા કહે છે અરુણ કે મને એક સારો પ્રભાવ હતો મારા જીવનમાં. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. એમણે એમ પણ શીખ્યું કે હંમેશા સાદું જ રહેવું, સિમ્પલ, ટુ બી સિમ્પલ. તેમણે મને સાદું અને હંમેશા શીખતા રહેવાનું મને શીખ્યું કે હંમેશા જીવનની જે પળ છે કે કોઈ પણ નવું કામ આપણે કરીએ છીએ તો નવા કાર્યની અંદર આપણે ઘણું બધું શીખતા હોય મિત્રો. તો આપણે આપણું જીવન એક આજીવન વિદ્યાર્થી જેવું જ છે મિત્રો. એવું નહીં કે આપણે પહેલા ધોરણથી કોલેજ કરી લીધી કે બહુ મોટી ગ્રેજ્યુએશન કરી લીધું, પોસ્ટ ગ્રેજ્યુએશન એના કરતાં તો એ પૂરતું નથી. વી આર ઓલ થ્રુ ધ લાઈફ આપણે ભણીએ જ છીએ. બરાબર છે. હું આજીવન વિદ્યાર્થી છું એવું પણ ઘણા વિદ્વાનોએ કહ્યું છે મિત્રો. તો અહીંયા પણ જે અહીંયા એવું કે છે કે ભાઈ શિક્ષકો એમ જાણે છે કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આખો વખત તારે શીખતા રહેવાનું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ કાર્યકર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામ કરીને મેં હું ઘણું બધું શીખ્યો છું. આગળનો પ્રશ્ન છે મિત્રો, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. કે ભાઈ તારી શાળા અને જે મહાશાળા કોલેજ છે એમણે તારો જે આ રસ છે, તારો જે શોખ છે એમાં તને કેવી રીતે આગળ વધવામાં મદદ કરી, કેવી રીતે તને ઇન્સ્પાયર કર્યો છે. જોઈએ તો અહીં અરુણ કહે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. મારી શાળા અને કોલેજ બંને જગ્યાએ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, સરસ મજાની લીલીછમ હરિયાળી હતી. અને બંને બોથ એટલે સ્કૂલ અને મહાશાળા કોલેજ બંને ઘણા બધા સજીવ સૃષ્ટિઓના ઘર હતા. અર્થાત જે મારી શાળા હતી કે કોલેજ હતી એ કોલેજની અંદર જે વૃક્ષો હતા, હરિયાળી હતી કે બગીચો બનાવેલો હતો એની અંદર વિશિષ્ટ પ્રકારના ઘણા બધા લાઈફ ફોર્મ્સ એટલે સજીવો રહેતા. એમાં જે જીવજંતુઓ છે, પક્ષીઓ છે, એ બધી વાત કરી છે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. અને આ બધું જોઈને એમનું શું મહત્ત્વ છે સજીવ સૃષ્ટિમાં એ હું સમજ્યો કે છે. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આ જે સજીવ સૃષ્ટિ છે આપણી આસપાસની, બરાબર, તો અહીં એવું કહે છે કે એ લોકો કેટલા સુંદર મજાના છે. દે આર બ્યુટિફુલ એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આપણે એ લોકોની રક્ષણ કરવાની શી જરૂર છે. તો એ બધું મને સમજાવ્યું કે છે. મિત્રો આપણે વિજ્ઞાનમાં ભણતા હોય બરાબર, તો એમાં ઘણી બધી પોષણ કડી હોય કે એકબીજા ઉપર બધા નભતા હોય. તો અહીંયા પણ આપણે જ્યારે કોઈ એક વિના કારણે કોઈ ઘાસના તણખલાનો કે ઝાડનો કે કોઈ સજીવ સૃષ્ટિનો નાશ કરતા હોય તો એનાથી બીજા અન્ય સજીવ સૃષ્ટિ ઉપર ઘણી મોટી અસર થતી હોય જેનો આપણને ઘણીવાર ખ્યાલ હોતો નથી. તો અહીંયા અરુણ આપણને એ સમજાવે છે કે ભાઈ
જેટલા બી લાઈફ ફોર્મ્સ આપણી આસપાસમાં અત્યારે જીવી રહ્યા છે, દે આર વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર અસ એન્ડ ફોર ધ એન્વાયરમેન્ટ. એટલે આપણે એમને પ્રોટેક્ટ કરવાની ખૂબ જરૂર છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. અને અહીંયા રાઇટર કહે છે આગળ કે આ જે પ્રાણીઓ છે એ પોતાની રીતે ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. તેઓ પોતાનો ખોરાક છે એ પોતાની જાતે બનાવી રહે છે અને હંમેશા એક્ટિવ છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. હંમેશા એક્ટિવ ને હંમેશા હરતા ફરતા જતા અને ક્યારેય એ આરામ કરતા નથી, આળસુ બનીને બેસી રહેતા નથી. તમે જુઓ તો આ ખિસકોલી છે, કીડી, મકોડા, બીજા કેટલા બધા બર્ડ્સ છે, એ આખો દિવસ કલબલ કર્યા કરે છે. બરાબર, આપણે એમને ક્યારેય આરામ ફરમાવતા બહુ જબરદસ્ત જોતા હોય છે. ઇટ ઇઝ સો પોઝિટિવ. અને આ બહુ હકારાત્મક વાત છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને આપણે તેમનામાંથી ઘણું બધું શીખવાનું છે. તો મિત્રો, આજના ભાગમાં આપણે આટલું જોઈશું. બીજું આપણે બીજા ભાગમાં જોઈશું. તો આશા રાખું કે આપ સૌ ને સમજ પડતી હશે. તો મિત્રો, જો તમને અમારી આ ચેનલ પસંદ પડતી હોય તો સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ. આભાર.